નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ, જાણો સંપૂર્ણ ખબર। રાજ્યમાં ફરી એક વખત વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। આગામી દિવસોમાં હળવાથી મધ્ય વરસાદની આગાહી કરવામાં આવી, જેમાં ખાસ કરીને આગામી 25, 26 અને 27 સપ્ટેમ્બરથી વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જોવા મળી તો આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ। ગુજરાતમાં આ વખતે 45% જેટલો વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે રાજકોટમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। ત્યારબાદના બીજા મોટા સમાચાર। તિરુપતિ મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચ્યો। તિરુપતિ મંદિરમાં પ્રસાદનો વિવાદ અમદાવાદ સુધી પહોંચી ગયો છે, જેમાં અમૂલ દ્વારા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવાઈ છે। અમૂલ દ્વારા ઘી સપ્લાય કરાયાની અફવાને લઈને ફરિયાદ થઈ છે। અમૂલની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તેમાં ખોટા સમાચાર ફેલાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે તથા સાયબર ક્રાઇમે ગુનો નોંધીને શોધખોળ પણ હાથ ધરી છે। એનિમલ ફેટવાળું ઘી અમૂલે સપ્લાય કર્યા હોવાની પોસ્ટ કરવામાં આવી હતી। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। સુરતમાં હીરા ઉદ્યોગની ઘટી ચમક। સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના વાદળો છવાઈ ગયા છે। એક વર્ષમાં કાચા હીરાની આયાત ઘટી, જેના કારણે વેપારીઓ અને કામદારોને તકલીફ પડી રહી છે। હીરાની આયાત 53.74% ડાઉન થઈ ગઈ છે। જેમ્સ એન્ડ જ્વેલર્સ એક્સપોર્ટના આંકડા અનુસાર વાત કરવામાં આવે તો પ્રોફેશનલ કાઉન્સિલના આંકડાઓ ચોંકાવનારા છે। ઓગસ્ટ 2023થી 12.2 મિલિયન કેરેટના કાચા હીરાની આયાત થઈ છે, જે ઓગસ્ટ 2024માં માત્ર 5.56 મિલિયન કેરેટ છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ટીઆરપી અગ્નિકાંડ બાદ નવરાત્રિના આયોજકો માટે નવા નિયમોની અગ્નિ પરીક્ષા બનશે। ટીઆરપી અગ્નિકાંડ બાદ રાજકોટમાં પ્રથમ વખત નવરાત્રિ યોજાવા જઈ રહી છે, જેમાં નવરાત્રિ આયોજકો માટે નિયમો અગ્નિ પરીક્ષા બનશે। લોકમેળા વિવાદ બાદ નવરાત્રિના નિયમોમાં ફેરફાર કરાયો છે। આયોજકો માટે અલગ અલગ નિયમોનો ઉમેરો કરાયો। ખાનગી આયોજકો દ્વારા સોગંદનામામાં રજૂ કરવા પડશે તથા સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ પણ રજૂ કરવાના રહેશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। ફાર્મરના વિકાસ માટે ફળવાયેલા રૂપિયા કોણ કરી ગયું ચાઉં। ખેડૂતના વિકાસ માટે બનાવવામાં આવેલ એફપીઓ એટલે કે ફાર્મર પ્રોડક્ટ ઓર્ગેનાઇઝેશનમાં મૂળ હેતુ ભૂલાઈ ગયો હોય અને ખેડૂતોના ઉદ્યાનને બદલે એફપીઓ બનાવનારી કંપની આ માલામાલ થઈ ગઈ છે। આ વાતની જાણ થતાં જ ભૂતકાળની નોડેલ એજન્સી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ સમગ્ર મામલે તપાસ હાથ ધર્યા છે। જોકે હજુ સુધી આ તપાસ શરૂ થઈ નથી। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। વિદ્યાર્થીઓ શિક્ષકને ભેટીને રોવા માંડ્યા। વાવો તેવું લણો એટલે કે બાવળિયા ઉછેર્યો હોય અને પછી છાયણે બેઠા બેઠા અને કેરી ખાવી એવું ઈચ્છો તો પણ તે શક્ય નથી। કુદરતનો તે નિયમ છે, જે બિયારણ વાવ્યું હશે તે જ આગળ થતાં ફળરૂપે તમને પાછું મળશે। એટલે કે જેવા કર્મ કર્યા હશે તેવું જ તમને બદલો મળશે। સુરેન્દ્રનગર જિલ્લાના દસડા નજીક જેજરી ગામના શિક્ષક શાહબુદ્દીન મલિકની અન્ય ગામે બદલી થઈ। શિક્ષક વિદાય આપતી વખતે વિદ્યાર્થીઓ ધ્રુસકે ભરીને રડવા લાગ્યા। ત્યારબાદ બનાસકાંઠામાં કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જેમાં સાંસદ અને ધારાસભ્યોએ વિવિધ ભાગોમાં પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી। રોડ રસ્તા, જમીન તથા વીજળી સહિતના પ્રશ્નો સત્વરે ઉકેલવા અધ્યક્ષ સ્થાનેથી સૂચનાઓ કરાઈ છે।
ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ભાવનગરમાં એસઓજી પોલીસે હુક્કા બારમાં રેડ પાડીને માલિકની કરી ધરપકડ. ભાવનગરમાં ચાલતા હુક્કા બાર પર એસઓજીએ દરોડા પાડ્યા. પીરછલાના નિવા કોમ્પ્લેક્સમાં હુક્કા બાર ચાલતું હતું. પોલીસે હુક્કા બારની અંદર ચલમ, પાઇપ સહિત 11,000નો મુદ્દામાલ જપ્ત કરીને જે વ્યક્તિનો હુક્કા બાર ચલાવતો હતો તેની ધરપકડ કરી લીધી હતી. છેલ્લા કેટલાય સમયથી હુક્કા બાર ચલાવવામાં આવતું હતું, તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી અને ગંજાડિયાઓને પોલીસને સોંપવામાં આવ્યા છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠામાં ભૂમાફિયાઓ બેફામ. બનાસકાંઠા જિલ્લામાં ભૂમાફિયાઓનો આતંક વધ્યો છે, જેમાં ખાણ ખનીજ રોકેલું ડમ્પર ચાલક જબરદસ્તી લઈ ગયો હતો. કપચી ભરેલું ડમ્પર નંબર પ્લેટ વગરનું હતું. તેમાં પાલનપુરના જગણા નજીક ખાણ નજીક કર્મીએ ડમ્પર રોક્યું હતું, ત્યારે ડમ્પર ઘેર ચૌધરીનું છે તેમ કેમ રોક્યું તેમ કહીને ડમ્પર લઈ ગયો હતો. ખાણ ખનીજની ટીમે ડમ્પર ચાલકનો પીછો કર્યો હતો અને સમગ્ર ઘટનાની બાતમી મેળવી હતી. ત્યારબાદના ખૂબ જ ચોંકાવનારા સમાચાર ઉપલેટાથી સામે આવી રહ્યા છે. રાજકોટના ઉપલેટાના ગઢડા ગામે બિસ્માર્ક કોઝવેને લઈને સ્થાનિકોમાં રોષ ભરાયો છે. ગ્રામ્યજનો આજે ભેગા મળીને પથ્થર પર શ્રીરામ લખીને પથ્થરોને નદીમાં તરતા મૂક્યા હતા. ભગવાન રામને લંકા જવા પથ્થરથી બનાવ્યો હતો પુલ, તેને લઈને આજે ભગવાનનો સહારો ગ્રામ્યજનોએ લીધો હતો. ગ્રામ્યજનોએ રામ નામની ધૂન બોલાવીને વિરોધ કર્યો હતો અને ગઢડામાં મોજદદીના કિનારે મસમોટા ગાબડા પડ્યા છે. બીજા અગત્યપૂર્ણ સમાચાર, જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ ચરણસીમાએ પહોંચ્યો. જૂનાગઢ ભાજપમાં આંતરિક વિવાદ હવે અત્યારે ચરણસીમાએ પહોંચવા આવ્યો છે, જેમાં 2022માં પક્ષ વિરોધી કાર્ય કરવાનો પુરાવો સામે આવ્યા. વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કર્યાનો પુરાવો સામે આવ્યો. તેમાં માણાવદરના ઇન્ચાર્જ દિનેશ ટીલવાળાનો પત્ર વાયરલ થયો છે. તેમાં જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડાયરેક્ટર સામે આક્ષેપો થઈ ગયા છે. જેઠા પાનેરાએ પક્ષ વિરોધી કામ કર્યાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર, અમરેલી જિલ્લાના ભાજપ નેતાઓએ ઠાલવી વેદના. અમરેલી જિલ્લાના ભાજપના નેતા વિપુલ દુધાતના એક લેટરથી સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. રેતી ચોરી અને દારૂના દૂષણ બાબતે લખેલા પત્રથી તંત્ર હરકતમાં આવી ગયું છે. અમરેલી જિલ્લાના મોટા લીલિયા વિસ્તારના ભાજપ જિલ્લાના પંચાયતના ધારાસભ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન વિપુલ દુધાતે અમરેલી સાંસદ તેમજ કલેક્ટરને એક પત્ર દ્વારા પોતાની વેદના ઠાલવીને લીલિયા તાલુકાની વેદના જણાવી હતી.